ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 શ્રેણિક ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે શું શીખેલા? તો આપણે ઉદાહરણના 2-3 દાખલા બાકી હતા તે પૂરા કર્યા. પછી આપણે ચાલુ કરેલું સ્વાધ્યાય 3.2. સ્વાધ્યાય 3.2માં 12 દાખલા. આ 12 દાખલામાંથી 3-4 દાખલા મેં તમને ક્લાસમાં કરાવેલા. બાકીના થોડાક દાખલા તમને હોમવર્કમાં આપેલા. આ હોમવર્કમાં આપેલા જેટલા બી દાખલા છે તે તમારે કરવાના છે. જે દાખલામાં તકલીફ હોય તે તમારે પૂછી લેવાનું, બરાબર છે. ઇઝી દાખલા જ હોમવર્કમાં આપેલા હોય છે. એટલે કે 90 થી 95% ચાન્સ છે કે તમને આવડી જ જવું જોઈએ. 5% તકલીફ પડે તો બિંદાસ પૂછી લેવાનું, કોઈ શરમ નહીં રાખવાની. પણ સૌથી અગત્યની વસ્તુ એ છે કે હોમવર્ક ટાઈમ ટુ ટાઈમ કરો. કેમ કે અત્યારે સમય છે છતાં બી નહીં થતું હોય તો પછી જ્યારે સ્કૂલ ફૂલ ટાઈમ થઈ જશે ત્યારે કેવી રીતના કરશો? એટલે અત્યારથી હવે જરાક તમે પ્રોત્સાહન લેવો, ઉત્સાહિત થાવો. અને ધોરણ 12 છે, બોર્ડની પરીક્ષા છે, મજાક નથી આ. એટલે એકદમ એક્ટિવ થઈને હવે તમારી મહેનત ચાલુ કરી દેવો. ચાલો હવે આપણે શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની. સ્વાધ્યાય 3.2માં આપણે આવી ગયા છે પ્રશ્ન 13. આ જે પ્રશ્ન 13 તમને દેખાય છે આ દાખલો છે મોસ્ટ આઈએમપી દાખલો. કેવો દાખલો છે આ? મોસ્ટ આઈએમપી દાખલો. આ દાખલો હાલમાં જ બોર્ડમાં પૂછાઈ ગયો છે. હાલમાં જ એટલે હમણાં જે માર્ચમાં બોર્ડની પરીક્ષા ગઈ તેમાં આ દાખલો પૂછાયો હતો. અને કેટલા માર્કમાં તે બી તમે જોઈ શકો છો. કેટલા માર્ક્સ? 3 માર્ક્સ, બરાબર છે. તો ચાલો, દાખલો એકદમ ઇઝી છે, બરાબર ધ્યાન આપજો. ત્રિકોણમિતિ દેખાય છે, સાઇન એક્સ કોસેક્સ દેખાય છે. ધોરણ 11ના ત્રિકોણમિતિના સૂત્ર આવડે છે ને? 10મા 11માના? કેમ કે થોડા ઘણા ત્રિકોણમિતિના સૂત્રનો ઉપયોગ આવતો રહેશે. ત્રિકોણમિતિ એક એવી વસ્તુ છે કે કોઈ બી ચેપ્ટરમાં ગમે ત્યારે ગમે તે સમયે આવી જશે. આ યાદ રાખજો. એટલે કે ત્રિકોણમિતિના સૂત્ર તમને એટલીસ્ટ આવડતા હોય તો તમને કોઈ બી દાખલામાં તકલીફ નહીં પડે. ચાલો ચાલુ કરીએ છીએ. જય, જો એફ ઓફ એક્સ બરાબર શ્રેણિકમાં cos x માઇનસ સાઇન એક્સ 0, સાઇન એક્સ cos x 0, 0, 0, 1 હોય તો દર્શાવો કે એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય બરાબર એફ ઓફ એક્સ પ્લસ વાય. તો તમને અહીંયા કંઈક દર્શાવવા કીધું એટલે સાબિત કરવા કીધું, બરાબર છે. તો ચાલો સાબિત કરવાનું કામ ચાલુ કરીએ. સાબિત કરવાનું છે એટલે LHS થી શરૂઆત કરીને RHS પર પહોંચો અથવા RHS થી શરૂઆત કરીને LHS પર પહોંચો. તો આપણે શરૂઆત કરીશું LHS થી. સૌથી પહેલા આપણને રકમમાં જે એફ ઓફ એક્સ આપેલો છે તેને લખી નાખવાનું કે અહીં એફ ઓફ એક્સ બરાબર શું આપેલું છે? ધ્રુવાંશ cos x માઇનસ સાઇન એક્સ 0, સાઇન એક્સ cos x 0, 0, 0, 1. એફ ઓફ એક્સ આપણે લખી દીધો છે. હવે જો જે સાબિત કરવા કીધું તેની LHS શું છે? કીર્તન, LHS બરાબર એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય. હવે આ એફ ઓફ એક્સ એટલે તો તમને ખબર જ છે કે ભાઈ એફ ઓફ એક્સ એટલે આપણને જે આપેલું છે તે. પણ એફ ઓફ વાય એટલે તો જ્યાં પણ એક્સ છે ત્યાં બધે શું મૂકી દેવાનું? વાય મૂકી દેવાનું. ને એ પ્રમાણે અહીંયા બાજુમાં શ્રેણિક લખવાનું. સમજ પડી જશે બધાને? એફ ઓફ એક્સ એટલે આ જ બેઠું લખવાનું છે cos x માઇનસ સાઇન એક્સ 0, સાઇન એક્સ cos x 0 ને 0, 0, 1. એના પછી ઇન્ટુ હવે એફ ઓફ વાય એટલે લખવાનું તો આ જ છે. એક્સ ની જગ્યાએ શું લખવાનું છે? વાય, એટલે કે cos વાય માઇનસ સાઇન વાય 0, સાઇન વાય cos વાય 0, 0, 0, 1. હવે આ બે શ્રેણિકનો આપણે કરવાનો છે ગુણાકાર. ચલો ગુણાકારની પ્રોસેસ છેલ્લા 2 દિવસથી આપણે ગુણાકાર કરી રહ્યા છે. ગુણાકારની પ્રોસેસમાં આખી પહેલી રો ને આ પહેલી કોલમ સાથે ગુણવાની છે. એટલે cos x ઇન્ટુ cos y. ઓ ભાઈ સાહેબ, cos x ઇન્ટુ cos y આ બેનો ગુણાકાર થયો. હવે આગળ આના પર આવવાનું ને આમાં નીચે આ બેનો ગુણાકાર માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય. અને હવે આમાં 0 ને આમાં 0, 0 ગુણ્યા 0, 0 એટલે આ એક પૈટું. હવે આ જ પહેલી રો ને બીજી કોલમ સાથે આ જ રીતે ગુનો. તો ચાલો આ બેનો ગુણાકાર માઇનસ cos x ઇન્ટુ સાઇન વાય. અને હવે કોનો ગુણાકાર? તો આ માઇનસ સાઇન એક્સ નો cos y સાથે માઇનસ સાઇન એક્સ ઇન્ટુ cos y. અને હવે આ 0 નો 0 સાથે 0. હવે આ જ પહેલી રો ને ત્રીજી કોલમ સાથે ગુણવાનું. cos x ઇન્ટુ 0, 0 માઇનસ સાઇન એક્સ ઇન્ટુ 0 ને 0 ગુણ્યા 1, 0 એટલે આખું 0 જ થઈ ગયું. સમજ પડી જશે? ચાલો પહેલી રો ને 3 ને 3 હાથે ગુણાઈ ગયું. હવે વારો બીજી રો નો ને આમાં આવી જવાનું નીચે
બીજી રો ને પહેલી કોલમ માટે સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય ને એના પછી 0 ગુણ્યા 0 એટલે 0. આ જ બીજી કોલમને બીજી રો ને બીજી કોલમ માટે માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય એના પછી પ્લસ કોસ એક્સ ઇન્ટુ કોસ વાય અને એના પછી 0 ગુણ્યા 0 એટલે 0. બીજી રો ત્રીજી કોલમ 0 0 0 0 ગુણ્યા 1 0 થાય બરાબર. ચલો હવે ત્રીજી રો ને પહેલી કોલમ માટે 0 0 0. ત્રીજી રો ને બીજી કોલમ માટે 0 0 0 અને આ ત્રીજી રો ને ત્રીજી કોલમ માટે 0 0 1. ખ્યાલ આવ્યો તમને આ ગુણાકારમાં? આરજી ખ્યાલ આવ્યો ને? આ જ રીતે આપણે બે શ્રેણિકનો ગુણાકાર કરી શકીએ છીએ. ચલો હવે આ ધ્યાનથી જોવો ભાઈ, આ શું આવી ગયું? સૂત્ર બને છે આપણે ગયા વર્ષે આલ્ફા બીટામાં સૂત્ર મોરે કરેલા, કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. એ કોનું સૂત્ર છે? કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે. કોનું સૂત્ર છે? કોસ આલ્ફા પ્લસ બીટા. એટલે આને લખાય કોસ એક્સ પ્લસ વાય. સમજ પડી જશે? એવી રીતના શું અહીંયા પણ કોઈ સૂત્ર બેસે છે? બેવને માઇનસ છે એટલે એ માઇનસ તો પહેલા કોમન કરી લેવાનું, એટલે આ બેવ થઈ ગયું પ્લસ. જોજો અહીંયાથી જોજો, સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય એટલે કે સાઇન એક્સ પ્લસ વાય. માઇનસ કોમન કરી લીધું ને સૂત્ર બની ગયું સાઇન એક્સ પ્લસ વાયનું. આ તો 0 જ છે. ચલો અહીંયા પણ શું સૂત્ર બને છે? તો હા, સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય એ છે સૂત્ર સાઇનનું, સાઇન એક્સ પ્લસ વાય. એના પછી હવે આનું, હવે આમાં અહીંયાથી વાંચો, અહીંયાથી પહેલા આને વાંચો, કોસ એક્સ કોસ વાય ને પછી માઇનસ સાઇન એક્સ સાઇન વાય એટલે આ સૂત્ર બની ગયું કોસનું, કોસ એક્સ પછી આ માઇનસ હોય તો એમાં પ્લસ થઈ જાય ને વાય. આ 0 0 0 1. એટલે હવે તમે ધ્યાનથી જુઓ કે આ જે વસ્તુ આપણને મળી ને તે આપણી રકમ જેવી જ આવી. જો અહીંયા રકમમાં કોસ એક્સ છે તો પણ અહીંયા શું થઈ ગયું? કોસ એક્સ પ્લસ વાય. આ માઇનસ સાઇન એક્સની જગ્યાએ માઇનસ સાઇન એક્સ પ્લસ વાય. મતલબમાં થયું હું, જ્યાં પણ એક્સ છે ત્યાં અહીંયા આવી ગયું એક્સ પ્લસ વાય. એનો મતલબ કે આમાં જ્યાં પણ એક્સ હોય તો આને એફ ઓફ એક્સ લખાય, તો આને લખાય એફ ઓફ એક્સ પ્લસ વાય. સમજ પડી? આને કેમ એફ ઓફ એક્સ પ્લસ વાય લખાય? કેમ કે અહીંયા એક્સની જગ્યાએ છે તો અહીંયા એક્સ પ્લસ વાય છે. એટલે આ આવી ગયું RHS. એટલે સાબિત થાય છે કે LHS બરાબર RHS. પતી ગયો દાખલો. એકદમ ઇઝી દાખલો. આરામથી 2 માર્ક કે 3 માર્કમાં પૂછાય તો બેઠા માર્ક લેવાય એકદમ આરામથી. ખાલી તમને ત્રિકોણમિતિના થોડાક સૂત્રની સામાન્ય સમજ અને પ્રેક્ટિસ હોવી જોઈએ. અને ઘરે જઈને આવા દાખલાની તમારે 2 વાર પ્રેક્ટિસ કરી નાખવાની, એટલે આવા દાખલા એકદમ પાક્કા આવડી જાય. બરાબર છે? મોસ્ટ આઈએમપી છે. અહીંયા એક વખત મોસ્ટ આઈએમપી લખાઈ જાય એટલે 2 વાર પ્રેક્ટિસ કરી જ નાખવાની. અને એક વખત અહીંયા PYQમાં દેખાઈ જાય એટલે પ્રેક્ટિસ કરી જ નાખવાની. બરાબર છે દેવા? ચલો નેક્સ્ટ પ્રશ્ન 14. પ્રશ્ન 14માં બી 2 દાખલા છે. એમાં પહેલો દાખલો સાબિત કરવા કીધું છે તમને અહીંયા. હવે તમને જે સાબિત કરવા કીધું છે તેમાં શું દેખાય? શું છે તમને? ધ્યાનથી જુઓ. અહીંયા 2 શ્રેણિકનો ગુણાકાર દેખાય છે. હવે અહીંયા આ શું કર્યું તે જુઓ, ઓલ્ટરનેટ કરી નાખ્યું ને. આ 2 શ્રેણિકના ક્રમ બદલી નાખ્યા. અને આપણને ખબર છે તે પ્રમાણે કે શ્રેણિકનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન નથી કરતો. નથી કરતોનો મતલબ કે ક્યારેક સરખું આવે તો ક્યારેક અલગ આવે. તો અહીંયા આ 2 શ્રેણિકનો ગુણાકારમાં જવાબ અલગ આવશે. આ દાખલો તમે ઘરેથી કરી નાખજો. આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો નથી. આ દાખલો બી સેમ જ છે. આ પણ તમે ઘરેથી કરી નાખજો. ચલો એના પછી આપણે આગળ વધીએ. પ્રશ્ન 15 આઈએમપી દાખલો આવ્યો. કેવો દાખલો આવ્યો? આઈએમપી. મોસ્ટ આઈએમપી નથી, ખાલી આઈએમપી. કદાચ પૂછાઈ બુજાઈ જાય. હવે આ દાખલામાં બી કંઈ નવું નથી. આ દાખલામાં આપણે ઉદાહરણનો એક દાખલો ગઈકાલે કરેલો એવો જ છે. શ્રેણિક એ આપેલું છે અને શોધવા કીધું છે a² - 5a + 6i. તો a² પહેલા શોધો. a² કેવી રીતના શોધાય? a × a, જે આપણે ગઈકાલે જોયું હતું તે પ્રમાણે પહેલા શ્રેણિક એ લખી નાખવાનો. અને એક વખત a² શોધાઈ જાય પછી LHS થી શરૂઆત કરીને RHS સુધી પહોંચવાનું છે. કરી નાખજો આ દાખલો બી.
આમાં LHS RHS નથી, કિંમત શોધવાની છે. શું શોધવાનું છે? કિંમત. એટલે આમાં બધી કિંમત મૂકજો એટલે પેલો જવાબ આવી જશે. ચલો આપણે આ દાખલો કરીશું. જોવો, આ દાખલો બી બોર્ડની પરીક્ષામાં માર્ચ 2023માં પૂછાઈ ગયો છે. કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સમાં. ગઈકાલે જે ઉદાહરણનો દાખલો કરેલો સેમ એવો છે. તો આ દાખલો મોસ્ટ આઈએમપી છે. આખો દાખલો આપણે અત્યારે જ કરવાના છીએ. બરાબર ધ્યાન આપજો. જે પણ વિદ્યાર્થીઓ રજા પર હતા તેમને બધાને મસ્ત સમજ પડી જશે. બરાબર ધ્યાન આપજે દેવા. ચલો સૌથી પહેલા શ્રેણિક એ આપેલો છે તેને લખી નાખવાનો કે અહીં શ્રેણિક એ શું આપેલો છે. જે આપેલું છે ત્યાં લખી કાઢવાનું. હવે શું સાબિત કરવા કીધું તો જોઈ લેવો. જે સાબિત કરવા કીધું છે તેમાં એ એટલે તો રકમમાં આપેલો છે, આઈ એટલે એકમ શ્રેણિક ખબર છે. પહેલા આપણે શોધવું પડશે એ સ્ક્વેર ને પછી શોધવું પડે એ ક્યુબ. હવે એ સ્ક્વેર શોધવા માટે શું કરવાનું? એ ઇન્ટુ એ કરવાનું. ભૂલથી પણ એવું નહીં વિચારતા કે સર અહીંયા એ સ્ક્વેર નો મતલબ આ બધા પર વર્ગ આપી દેવો. 1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, એવી રીતના એ સ્ક્વેર ના શોધાય. ચલો એ સ્ક્વેર બરાબર એ ઇન્ટુ એ, તો 2 વખત એ ને લખવાનો છે. 102, 021, 203 અને આ જ શ્રેણિક આપણે બાજુમાં પાછો લખવાનો છે. ચાલો લખી દીધો. હવે ગુણાકારની પ્રોસેસ ચાલુ કરો. પહેલી રો ને પહેલી કોલમ માટે 1 વત્તા 0 વત્તા 4 5. આ બેનો ગુણાકાર 0 0 0 2 0 ને 6, 2 ને 6 8. બીજી રો 0 0 2 0 4 0 એટલે 4. 0 2 ને 3, 2 વત્તા 3 5. 2 વત્તા 0 વત્તા 6 8. પછી આ 0 0 0, આ 0 વાળામાં ફાયદો થાય. હે 4 વત્તા 0 વત્તા 9, 9 ને 4 13. ચલો બહુ આરામથી એ સ્ક્વેર શોધાઈ ગયો. મજા આવી ગઈ. આ 0 ના લીધે ફટાફટ સરવાળો થઈ ગયો. ચલો હવે આપણે શું શોધવું પડશે? તો હવે શોધવું પડશે એ ક્યુબ. એ ક્યુબ કેવી રીતના શોધાય? તમારા મનમાં કદાચ એવો સવાલ થાય કે સર આપણે એ સ્ક્વેર ઇન્ટુ એની જગ્યાએ એ ઇન્ટુ એ સ્ક્વેર લઈ લઈએ તો ચાલી જાય કે? તો તમે કહો કે સર ક્રમ બદલાઈ ગયો તો કદાચ જવાબ બદલાઈ ગયો તો કે ભાઈ જવાબ નહીં બદલાય. તમારે ટ્રાય કરવી હોય તો ઘરે ગઈને ટ્રાય કરજો. મેં અત્યારે એ સ્ક્વેર ઇન્ટુ એ કરાવું, તમે ઘરેથી છે ને એ ઇન્ટુ એ સ્ક્વેર કરજો, સેમ આવશે. બરાબર છે? યસ, ઓટોમેટિક આ સિસ્ટમ જ એવી છે કે આ ક્યુબ સ્ક્વેર અને ક્યુબ શોધવાની પ્રોસેસમાં ક્રમ બદલવાથી જવાબ નથી બદલાતા. બરાબર છે? આ શ્રેણિકની આ સિસ્ટમ જ એવી છે. ચાલો તો એ સ્ક્વેર ને પહેલા લખી નાખો 5 0 8 2 4 5 8 0 13 ઇન્ટુ શ્રેણિક એ 102 021 203. ચલો ગુણાકાર કરીશું. પહેલી રો પહેલી કોલમ 5 વત્તા 0 વત્તા 16 21. બીજી રો માટે બીજી કોલમ માટે 0 વત્તા 0 ચાલો 10 વત્તા 0 વત્તા 24 34. બીજી રોમાં 2 વત્તા 0 વત્તા 10, 0 વત્તા 8 વત્તા 0 8. 4 વત્તા 4 એટલે 8 ને આ 15, 15 ને 8 કેટલા કેટલા 23. 8 વત્તા 0 વત્તા 26, 0 વત્તા 0 વત્તા 0, 16 વત્તા 0 વત્તા 39, 39 ને 16 55. બરાબર છે ને? યસ. ચાલો તો 55 એક ક્યુબ. હવે આપણને જેની જરૂર છે તે બધી વસ્તુ શોધાઈ ગઈ. હવે સાબિત કરવાનું છે તો ચાલો લખી નાખો LHS. એક ક્યુબ માઇનસ 6a સ્ક્વેર પ્લસ 7a પ્લસ 2y. એક ક્યુબ આને લખવાનું છે આપણે 12 માઇનસ 6 ઇન્ટુ a સ્ક્વેર प्लस 7 इंटू ए प्लस 2 इंटू आई. आई एकम श्रेणिक 100. चलो सादू रूप. पहला 6 ने अंदर गुनो 7 ने 2 ने ત્યાં સુધી આ બેઠું લખી દેવું પડે. આજે પહેલો શ્રેણિક છે તેને બેઠો લખવાનો છે. લખી દીધો બેઠો. માઇનસ
ચાલો 6 ને અંદર ગુણી કરો. 6 પચામ 30, 0 48, 24, 30, 48, 0 યસ 78. 7 ને અંદર ગુણી નાખો આમાં. 0 14, 0 14, 7 14, 0 21. 2 ને ગુણી કરો. બરાબર છે. ચાલો હવે સાદું રૂપ. 21 ઓછા 30 -9 વત્તા 7 -2 વત્તા 2 0. ખબર પડી ગઈ ને? હવે બધું 0 જ થવાનું. આ તો 0 જ છે પહેલેથી. આ 34 ઓછા 48 ને આ વત્તા 14 ને આ પેલો 0. જોઈ લેવું, આખું 0 થઈ જ જવાનું છે. જો મેં અત્યારે ભલે 0 લખી દીધું, પણ તમારે શાંતિથી બધું જોઈ લેવાનું. બરાબર છે? કદાચ ભૂલ હોય તો પકડાઈ જાય. એટલે આ આવી ગયો શૂન્ય શ્રેણિક અને આને કહેવાય આરએચએસ. માટે સાબિત થાય છે એલએચએસ બરાબર આરએચએસ. પતી ગયો દાખલો. બેઠા 3 માર્ક આરામથી લેવાના છે. સાબિત કરવાનો દાખલો છે. કંઈ બી કરીને પાટ્યું તો તમે બેહારીને જ આવશો અને સાબિત કરી જ દેહો. બીજું કંઈની પાટિયા બેહારવાની પરિસ્થિતિ નહીં ઊભી થાય તો વધારે સારું, અને ઊભી થાય તો બેહારીને જ આવજો. પણ કંઈ બી કરીને સાબિત કરીને આવજો. બરાબર છે? પેલું કેવું, પાટિયું બેહારીને તમે જવાબ લાવો તો પકડાઈ જવાના બી ચાન્સ રહે, કે બોર્ડની પુરવણી છે કે ઉપરથી ચેક થાય એવું નહીં સમજવાનું. ચીપી ચીપીને ચેક થાય. બરાબર છે? એક પુરવણી ચેક કેટલા જણ કરે? 3 ટીચર ચેક કરે. સેક્શન એ અલગ ટીચર ચેક કરે, સેક્શન બી ના ટીચર અલગ, સેક્શન સી ના ટીચર અલગ, ને પાર્ટ એ તો મશીન જ ચેક કરે. મશીનથી તો ભૂલ જ નહીં થાય. બોલો. ચાલો ઓકે, આગળ વધીએ. હવે જુઓ, આ છે પીવાયક્યુ, પ્રીવિયસ યર ક્વેશ્ચન. આ પીવાયક્યુમાં જુઓ શું દેખાય છે તમને રકમમાં. ક્યારે પૂછાઈ લો? માર્ચ 2024માં 3 માર્ક્સમાં. આગળનો જ દાખલો નથી લાગતો તમને? એ જ છે બેઠો. આ શ્રેણિક એ આગળવાળો જ છે. હવે આની રકમમાં ઓ સાબિત કરવાનું હતું, જ્યારે અહીંયા આવું સાબિત કરવા કીધું છે. એટલે એ જ રકમ છે, ખાલી બાજુ પલટ કરી દીધી. આ 3 ને પેલી સાઈડ. એટલે જુઓ, બોર્ડની પરીક્ષામાં આવા નાના મોટા ટ્વિસ્ટ કરીને રકમ પૂછવામાં આવે તો બી તમને આવડી જ જવાનું છે. આવડી જાય ને આવું. હવે આ મતલબમાં તમે એક ક્યુબ શોધી કાઢો, પછી શરૂઆત આરએચએસ થી કરવાની. આરએચએસ લખવાનું, આને લખો, પછી એનું સાદું રૂપ આપો, અને છેલ્લે અહીંયા તમને જવાબમાં એક શ્રેણિક મળે. અને એ શ્રેણિક બેઠો કોણ હે ખબર? એક ક્યુબ હે. અને પછી અહીંયા બરાબર એલએચએસ. આવી રીતના તમારે દાખલો કરવાનો હોય. સમજ જા. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 17. ચાલો કરીએ આપણે. શ્રેણિક એ આપેલો છે. આઈ એટલે હું ખબર જ છે. એવો કે શોધો કે જેથી a સ્ક્વેર બરાબર ka માઇનસ 2i થાય. એટલે કે તમને શ્રેણિક સમીકરણ આપેલું છે. સૌથી પહેલા એ લખી નાખો કે શ્રેણિક એ શું છે. 3 - 2 4 - 2. આઈને લખવાની જરૂર નથી, કેમ કે આઈ પ્રચલિત છે. ચાલો, જે કે શોધવા માટે જે સમીકરણ આપેલું છે તેમાં કોની જરૂર છે? એ સ્ક્વેરની. તો ચાલો પહેલા એ સ્ક્વેર શોધીએ. એ સ્ક્વેર બરાબર a ઇન્ટુ a. 3 - 2 4 - 2, 3 - 2 4 - 2. ચલો ગુણાકાર. એ સ્ક્વેર બરાબર 1, પછી -6 વત્તા 4 -2, 12 ઓછા 8 -8 વત્તા 4 -8 વત્તા 4 છે. ચાલો એના પછી હવે જે આપેલું છે સમીકરણ તે લખીએ. એ સ્ક્વેર બરાબર ka માઇનસ 2i. કિલ્ટન એ સ્ક્વેર 1 - 2 4 - 4 બરાબર k ઇન્ટુ a -2 ઇન્ટુ i 1001. ચાલો સાદું રૂપ. LHS માં જે શ્રેણિક છે તે બેઠો લખી દીધો. આમાં k વડે ગુણીએ તો આ 3k ને પેલું આને હો કરી જ નાખો એટલે -2. આ થશે -2k -0. આ થશે 4k -0. આ થશે -2k -2. જુઓ, એક સ્ટેપ મેં અહીંયા બચાવ્યું છે. આ બેનું સાદુરૂપ. સ્ટેપ બચાવવાના ચક્કરમાં ભૂલ થતી હોય તો તમારે ડિટેલમાં દાખલો કરવાનો. સરખામણીમાં 4 વસ્તુ સરખાવી શકાય, પણ શોધવાનો કે છે ને, તો સૌથી ઇઝી સરખામણી આ બેની ખાલી કરી નાખો. 4k બરાબર 4, તો k બરાબર કેટલા? 1. k શોધાઈ ગયો છે, પણ હજી બી આ જવાબ ફાઇનલ નથી. આ k બરાબર 1 આમાં આખામાં મૂકીને ચેક કરવાથી શું આવે છે એમ ચેક કરો. અહીંયા 1 મૂકીએ તો 3 માંથી 2 જાય તો 1 સાચું પડ્યું.
આમાં એક મૂકીએ તો -2, સાચું પડ્યું. આ તો 4 એકા 4 થવાનું જ છે. આમાં એક મૂકીએ તો -2 ને -2 -4. વેરીફાઈડ. કે બરાબર 1 લેવાથી આખો શ્રેણિક આ પ્રમાણે બને છે. એટલે આ જવાબ હવે ફાઇનલ થાય છે. જો કોઈ એકમાં બી હરખું નહીં આવે તો અહીંયા તમારે બતાવવું પડે કે આ જે ગણતરી છે તેમાં કે બરાબર 1 સમાધાન નથી કરતું, એટલે કે કે શોધવું શક્ય નથી, કે ન શોધી શકાય. ચાલો એના પછી નેક્સ્ટ દાખલો. પ્રશ્ન 18, મોસ્ટ આઈએમપી દાખલો આવી ગયો છે. જૂન 2025. જૂન એટલે ખબર ને, રિપીટર એક્ઝામ અથવા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ એટલે તમને ખબર છે, એટલે કે તમે તમારી બોર્ડની પરીક્ષામાં આખું વર્ષ કંઈ કર્યું નહીં, ખાલી ઘરની સાફ સફાઈ કરી અને પછી અને પછી એક્ઝામમાં ઓછા માર્ક્સ આવ્યા. હવે તમને એમ થાય છે કે નહીં, મારામાં શક્તિ હતી, મારામાં દમ હતો માર્ક્સ લાવવાનો, તો ચાલો 1.5-2 મહિના હજી મહેનત કરીને જૂનમાં પાછી એક્ઝામ આપીને આપણે હજી સારું રિઝલ્ટ બનાવીએ. તો એને કહેવાય ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ. ચાલો આપણે ટ્રાય એવી કરવાની કે માર્ચમાં જ આપણું સારું રિઝલ્ટ આવી જાય, કે આખું વર્ષ મહેનત કરીએ પછી વેકેશનમાં હો પાછું એ જ બધો કામ ધંધો લઈને બેહવો પડે તમારે. બરાબર છે, સાફ સફાઈ વેકેશનમાં કરી લેજે. ચાલો આગળ વધીએ. તો પ્રશ્ન 18, શ્રેણિક એ આપેલું છે. આઈ એ 2 કક્ષાવાળો એકમ શ્રેણિક છે, તો સાબિત કરો. બરાબર ધ્યાન આપવું પડે દાખલામાં. આયુષ, જય, ફૂલ એક્ટિવ રહેજો. પછાડી ધ્રુવાંશ. ચાલો સાબિત કરવાનો દાખલો છે. સૌથી પહેલા તમને રકમમાં જે શ્રેણિક એ આપેલું છે તેને આપણે લખી નાખવાનું. 0 -tan α/2, tan α/2 ને 0. ચાલો હવે આપણને જે સાબિત કરવા કીધું છે તેને ધ્યાનથી એકવાર જોઈ લેજો. તો આમાં LHSમાં છે I+A અને RHSમાં એક આખી વસ્તુ છે. ચલો એટલે આમાં પહેલા LHS શોધવાની, પછી RHS શોધવાની, પછી બેવના જવાબની સરખામણી કરવાની, અને આ સરખામણીમાં બેવના જવાબ સરખા આવવાના જ છે, તો સાબિત થશે. તો LHS કીર્તન, LHS બરાબર I+A. I એકમ શ્રેણિક 1001 પ્લસ શ્રેણિક A ઉપર તૈયાર જ છે 0 -tan α/2, tan α/2 ને 0. ચાલો હવે બેવનો સરવાળો કરી નાખો. 1 + 0 એટલે 1. આ સાદું રૂપ આપો. આ વત્તા ઓછા ઓછા એટલે -tan α/2. પછી 0 + tan α/2 એટલે tan α/2. 1 + 0 એટલે 1. તો બસ પૈતું, LHS નું કામ પૈતું. અહીંયા પરિણામ 1 આપવું હોય તો આપી દેવો. હવે આવી જાઓ RHSમાં. RHSમાં જે વસ્તુ આપણે સાદુરૂપ આપવાનું છે તેમાં સૌથી પહેલા આટલું આ કાઉન્સ શોધી કાઢો પહેલા, પછી RHS નું હેડિંગ આપો. કાઉન્સમાં શું દેખાય છે? I-A. તો હવે I-A બરાબર આ જ બેઠું, ખાલી વચ્ચે માઇનસ 1001 -0 -tan α/2, tan α/2 0. ચાલો માટે I-A બરાબર 1 - 0 એટલે 1. આ ઓછા ઓછા વત્તા થઈ જશે, વત્તા tan α/2. 0 - tan α/2 તો -tan α/2. અને આ 1 - 0 એટલે 1. હવે આવી જવા RHSમાં. RHS બરાબર RHSમાં છે I-A ઇન્ટુ cos આલ્ફા માઇનસ sin આલ્ફા, sin આલ્ફા ને cos આલ્ફા. I-A ની કિંમત અહીંયાથી બેઠી મૂકી દેવાની છે. 1 tan α/2 -tan α/2 ને 1. અને આ જે છે તે બેઠું લખી દેવાનું છે આપણે. ચલો હવે આ બેનો ગુણાકાર. આ બેનો ગુણાકાર તો આપણને કરતા આવડે છે, પરંતુ બરાબર મારી વાતને સમજજો. અહીંયાથી તમે જુદી જુદી રીતે દાખલો કરી શકો છો. આ એક દાખલાની 2 થી 3 રીત છે. તમારી સ્કૂલવાળાએ કંઈક અલગ રીત કરાવી હશે અથવા અલગ રીત કરાવશે, પણ હું તમને એક મસ્ત સિમ્પલ રીત કરાવવાનો છું. બરાબર ધ્યાન આપીને સમજી લેજો. આપણે શું કરીશું? આપણે આ tan α/2 દેખાય છે એને sin cosમાં ફેરવીશું. બરાબર છે, ચાલો ફેરવીએ. આ એક બેઠો tan α/2 ને ફેરવો. યસ, sin α/2 ના છેદમાં cos α/2. સેમ અહીંયા -tan α/2 એટલે માઇનસ sin α/2 upon cos α/2. અને આ 1 જેમ છે તેમ બેઠો. આ બી જે છે તે બેઠું જ લખી દેવાનું છે. આમાં કોઈ સાદુરૂપ આપણે આપવાનું નથી. હવે શું કરવાના તે
જુઓ આજે મેં સ્ટેપ કરું છું તે 2-3 સ્ટેપ તમારે યાદ જ રાખી દેવાના છે. એમ કે તો ચાલે, ગોખી કરવાના છે. ગોખી કાઢો, યાદ રાખો, જે કરવું એ તે કરો, પરંતુ બરાબર મગજમાં બેહારી દેવો. હવે આ છેદમાં કોસ આલ્ફા બાય 2 છે ને, તેને આપણે આખા શ્રેણિકમાંથી કોમન કાઢીશું. શું કરીશું? કોમન. પણ આ કોસ આલ્ફા બાય 2 છેદમાંથી કોમન ક્યારે નીકળે? જ્યારે ચારે ચાર ઘટકના છેદમાં કોસ આલ્ફા બાય 2 હોય ત્યારે. હવે આ જે એકડો છે તેના છેદમાં તો કોસ આલ્ફા બાય 2 નથી, તો એને ગુણી નાખવાનું. જેના છેદમાં કોસ આલ્ફા બાય 2 ના હોય તેને કોસ આલ્ફા બાય 2 વડે ગુણી નાખવાનું. હવે કોસ આલ્ફા બાય 2 છેદમાંથી કોમન નીકળે છે, એટલે કોમન કર્યા પછી અહીંયા બહાર 1 કોસ આલ્ફા બાય 2 લખવાનું. ચલો, આમાં તો છેદમાં કોસ આલ્ફા બાય 2 હતો ને, એટલે એકને ગુણવો પડે કોસ આલ્ફા બાય 2 વડે. અહીંયાથી કોસ આલ્ફા બાય 2 કોમન, એટલે અંશમાં રહી ગયો સાઇન આલ્ફા બાય 2. અહીંયા રહી ગયો માઇનસ સાઇન આલ્ફા બાય 2. અહીંયા ગુણવું પડે કોસ આલ્ફા બાય 2 વડે. પડશે સમજ? અને આ જે શ્રેણિક છે તે બેઠો આપણે ખાલી લખી નાખવાનો છે. ચલો, એના પછી વેરીફાઈ કરવું હોય તો આ કોસ આલ્ફા બાય 2 વડે આ ચારે ચારને ભાગો તો આ જ આવી જવાનું છે. બરાબર, મનમાં વેરીફાઈ કરવું હોય તો. હવે આપણે આ બેનો ગુણાકારની પ્રોસેસ ચાલુ કરીએ છીએ. રેડી બધા? 1 કોસ આલ્ફા બાય 2 જેમ છે તેમ બેઠું. 1 કોસ આલ્ફા બાય 2 શ્રેણિકોનો ગુણાકાર ચાલુ થાય છે. જોયા કરજો. પહેલી રો પહેલી કોલમ, આ બેનો ગુણાકાર. હવે આ ગુણાકારમાં મેં આલ્ફા વાળા પદને પહેલા લખા, આલ્ફા બાય 2 વાળા પદને પછી. તો આ બેનો ગુણાકારમાં કોસ આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા બાય 2. એના પછી આ બેનો ગુણાકાર વચ્ચે આવે પ્લસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા બાય 2. ખ્યાલ આવે છે બધાને? જય પડે છે ને સમજ? પહેલી રો ને બીજી કોલમ માટે આ બેનો ગુણાકાર માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા બાય 2. માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા બાય 2. એના પછી આ બેનો ગુણાકાર પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા બાય 2. કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા બાય 2. બીજી રો પહેલી કોલમ, આ બેનો ગુણાકાર માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા બાય 2. એના પછી આ બેનો ગુણાકારમાં પ્લસ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા બાય 2. પહેલા આલ્ફા વાળા પદને લખવાનું છે. આ બેનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા બાય 2. અને એના પછી આ છેલ્લું, આ બેનો ગુણાકાર પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા બાય 2. ચાલો, હવે શું કરીએ? કોઈને કોઈ આઈડિયા આવ્યો હોય તો? બેઠા સૂત્ર જ છે. યસ, દરેકે દરેકમાં સૂત્ર બેસે છે. આખું સૂત્ર બેસી ગયું. કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. એ સૂત્ર છે કોસ આલ્ફા માઇનસ બીટા. વચ્ચે પ્લસ હોય તો માઇનસ લેવાનું. કોસ આલ્ફા માઇનસ બીટામાં આલ્ફા એટલે આલ્ફા પોતે, માઇનસ બીટા એટલે આપણા માટે આલ્ફા બાય 2. હવે આમાં સાઇન ઇન્ટુ કોસ, કોસ ઇન્ટુ સાઇન એટલે સાઇનનું સૂત્ર, પણ પહેલા પદ પર માઇનસની પ્લસ હોવું જોઈએ, એટલે માઇનસ કરવું પડે કોમન. માઇનસ કોમન કરીએ તો આ પ્લસ થઈ ગયું ને અહીંયા માઇનસ થઈ ગયું, એટલે યસ આ થઈ ગયું સાઇન આલ્ફા માઇનસ આલ્ફા બાય 2. સાઇન આલ્ફા માઇનસ આલ્ફા બાય 2. કાઉન્સ હવે ફિક્સ આ જ બનવાનો છે બધામાં. ચલો, હવે આમાં બી માઇનસ કોમન કરવું પડે ને. માઇનસ કોમન કરીએ. પહેલા આ પદને જોજો. નહીં, ઉભા રહો, માઇનસ કોમન કરવાની જરૂર નથી. પહેલું પદ આ વટ્ટાવાળું લઈ લઉં. સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા બાય 2 માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા બાય 2. સાઇન આલ્ફા માઇનસ આલ્ફા બાય 2. અને આમાં અહીંયાથી વાંચજો. પહેલા કોસ આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા બાય 2 પ્લસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા બાય 2, એટલે કે કોસ આલ્ફા માઇનસ આલ્ફા બાય 2. પ્લસ હોય તો કોસમાં માઇનસ થઈ જાય. અહીંયા શ્રેણિકને પૂરો કરો. 1 કોસ આલ્ફા બાય 2 શ્રેણિકમાં. ચાલો, આ બાદબાકી કરો ને. આલ્ફા માઇનસ આલ્ફા બાય 2 કેટલા થાય? આલ્ફા બાય 2. એકમાંથી અડધું જાય તો અડધું વધે. આલ્ફામાંથી આલ્ફા બાય 2 જાય તો અડધો આલ્ફા બાય 2 વધે. આ કોસ આલ્ફા બાય 2. આ થઈ જશે માઇનસ સાઇન આલ્ફા બાય 2. સાઇન આલ્ફા બાય 2 કોસ આલ્ફા બાય 2. અને હવે છેલ્લું સ્ટેપ શું હોવું જોઈએ? હવે આ કોસ આલ્ફા બાય 2 વડે ચારે ચારને ભાગો. કોસ બાય કોસ 1, સાઇન બાય કોસ ટેન આલ્ફા બાય 2, સાઇન બાય કોસ ટેન આલ્ફા બાય 2, કોસ બાય કોસ 1. અને આ જે આપણી આરએચએસ આવી તે એલએચએસ જેવી જ છે કે? પરિણામ એકની એલએચએસ જોવો.
ક્યાં ગઈ? અરે, તો LHS અને આ RHS બે સરખું આવી ગયું છે, માટે LHS બરાબર RHS. અહીંયા લખવું હોય તો પરિણામ 1 અને 2 પરથી, નહીં લખે તો બી ચાલે. શું થયું? એવું છે? મસ્ત આવી રીતના ફાવી ગયું ને, એકદમ ઇઝી. ઘરે ગઈને ધ્રુવાંશ, આ દાખલાની તારે કેટલી વાર પ્રેક્ટિસ કરવાની છે? મિનિમમ 2 વાર. 2 વાર મિનિમમ આની પ્રેક્ટિસ કરી લેજો. ખ્યાલ આવશે બધાને? ચાલો, એના પછી આ જે દાખલો છે ને, તે બોર્ડમાં જૂન 2025 સિવાય આગળ પણ એકવાર પૂછાયો હતો, પણ રકમમાં થોડોક ફેરફાર કરેલો. ફેરફાર બી કેવો ખબર? જ્યાં આલ્ફા દેખાય છે ત્યાં ખાલી થીટા લખી કરેલો છે. એ રકમ અત્યારે હું આ ફાઇલમાં નાખેલી નથી, પણ તમને કહી રાખું. એટલે આવી રીતના કદાચ તમારી બોર્ડની પરીક્ષામાં દાખલો પાછો આવે 2027માં, તો એમાં આલ્ફાની જગ્યાએ બીટા લખેલો આવી શકે છે. એની હાથે આપણે શું ટેન્શન લેવાનું? આપણને મેથડ આવડવી જોઈએ, પછી રકમમાં કંઈ બી લખીને આપી દઈ. બરાબર? એટલે પ્રોપર પ્રેક્ટિસ કરી લેજો. દાખલા મગજમાં હરખી રીતના ઉતારો તો રકમમાં નાના મોટા ફેરફાર આવવાથી તમને કંઈ વાંધો નહીં આવે. ચાલો આયુષ, ઘરે ગઈને શું કરવાની છે? 2 વખત પ્રેક્ટિસ. અને ભવિષ્યમાં જ્યારે જ્યારે પણ આ ચેપ્ટરની એક્ઝામ લેવામાં આવે ત્યારે દર વખતે આ દાખલાની પ્રેક્ટિસ કરીને આવવાનું. દર વખતે પેલો f(x + y) બરાબર f(x * f(y) ની પ્રેક્ટિસ કરીને આવવાનું. આ બધા મેઇન દાખલા છે. ચાલો, પ્રશ્ન 19 ધ્યાન આપજે ધ્રુવા. એક ટ્રસ્ટ પાસે રૂપિયા 30,000 નું ભંડોળ છે. એટલે ફંડ, ભંડોળ એટલે પૈસા. 30,000 રૂપિયા છે ટ્રસ્ટ પાસે. ટ્રસ્ટને આ ભંડોળ 2 જુદા જુદા પ્રકારના બોન્ડમાં રોકવું છે. આ બોન્ડ એટલે જેમ્સ બોન્ડ. જેમ્સ બોન્ડ ની, બોન્ડ એટલે સ્કીમ. 2 જુદા જુદા પ્રકારની સ્કીમમાં રોકવું છે. બરાબર છે? તમે બેંકમાં જાઓ ને તમે એમ કહો કે મારે મારા પૈસા રોકવા છે, એટલે જાત જાતની સ્કીમ બતાવે. રિકરિંગમાં નાખી દેવું, ફિક્સ ડિપોઝિટમાં નાખી દેવું. બરાબર છે? આ યોજના છે, તે યોજના. બોન્ડ એટલે યોજના કહી શકાય, સ્કીમ. પણ 2 જુદા જુદા પ્રકારના બોન્ડમાં એને 30,000 રૂપિયા રોકવાના છે. પ્રથમ બોન્ડ પ્રતિ વર્ષ 5% વ્યાજ આપે છે અને બીજું બોન્ડ પ્રતિ વર્ષ 7% વ્યાજ આપે છે. જો ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ રૂપિયા 1,800 અને બીજું છે રૂપિયા 2,000 મેળવવું હોય, તો ટ્રસ્ટે રૂપિયા 30,000 2 બોન્ડમાં રોકવા માટે મૂડીના કેવા ભાગ કરવા પડશે તે શ્રેણિકના ગુણાકારના ઉપયોગથી નક્કી કરો. તો જુઓ, 30,000 રૂપિયાનું ફંડ છે, ભંડોળ છે. 30,000 રૂપિયાના 2 ભાગ પાડવાના. એમાં પહેલો જે ભાગ પાડ્યો, 30,000ના 2 ભાગ શું પાડવાના? 15,000 પાડી શકાય. 2 ભાગમાં પહેલો ભાગ 10,000 તો બીજો 20,000. આવી રીતના 2 ભાગ પડે. આ 2 ભાગમાં પહેલો ભાગ પહેલા બોન્ડમાં મૂક્યો. પહેલા બોન્ડમાં કેટલા ટકા વ્યાજ મળે? 5%. બીજો ભાગ બીજા બોન્ડમાં મૂક્યો, કેટલા ટકા વ્યાજ મળે? 7%. હવે રકમ એવું કહેવા માંગે છે કે આ 2 ભાગ એવા પારો કે જેથી તમને જે વ્યાજ મળે તે એક્ઝેક્ટ 1,800 રૂપિયા મળે. અને બીજું આ 2 ભાગ એવા પારો કે જેથી તમને વ્યાજ કેટલું મળે? 2,000. તો એક્ઝેક્ટ 1,800 રૂપિયા વ્યાજ જોઈતું હોય તો 2 ભાગ શું પારહો? એક્ઝેક્ટ 2,000 રૂપિયા વ્યાજ જોઈતું હોય તો 2 ભાગ શું પારહો? તે આપણે શોધવાનું છે. એ પણ કોની મદદથી? શ્રેણિકોના ગુણાકારની મદદથી. તો જુઓ, સિમ્પલ છે દાખલો. જે રીતના તમે 10મા ધોરણના દાખલા કરતા એવો જ દાખલો કહેવાય. હવે 2 ભાગ પાડવાના છે. ધારો કે પ્રથમ ભાગ બરાબર, ધારો કે પ્રથમ ભાગ બરાબર x અને બીજો ભાગ બરાબર y ની. હું 15,000 માઇનસ x, 30,000 માઇનસ x. કુલ રકમ 30,000 છે ને, તો પહેલો ભાગ જો x હોય તો બીજો ભાગ 30,000 ઓછા x. ખ્યાલ આવે છે દેવા? ચાલો, સૌથી પહેલા તો અહીં કુલ મૂડી અથવા કુલ ભંડોળ કેટલા રૂપિયા છે? 30,000. 30,000ના 2 ભાગ પાડવાના છે. ધારો કે પ્રથમ ભાગ બરાબર રૂપિયા x, માટે બીજો ભાગ, ઓબ્વિયસલી બીજો ભાગ જોઈતો હોય તો કુલ મૂડીમાંથી પહેલા ભાગને કરી નાખો, એટલે કે 30,000 માઇનસ x. હવે પહેલા બોન્ડમાં કેટલું વ્યાજ મળે છે? પ્રથમ બોન્ડ અથવા બોન્ડ 1
બોન્ડ 1 માં મળતું વ્યાજ કેટલા ટકા છે દેવા? 5%. બીજા બોન્ડમાં બોન્ડ 2 માં મળતું વ્યાજ બરાબર 7%. હવે તમારે શોધવું પડે કુલ વ્યાજ. કુલ વ્યાજ કેવી રીતના શોધાય? તો પહેલા બોન્ડમાં x રૂપિયા રોક્યા, એમાં કેટલું વ્યાજ મળે? 5%, એટલે x ના 5%. પછી બીજા બોન્ડનું વ્યાજ જોઈતું હોય તો આ 30,000 ઓછા x ના 7%, અને એ બેવનો સરવાળો એટલે કુલ વ્યાજ. અને આ કુલ વ્યાજ કેટલું થવું જોઈએ? 1800. કેટલું થવું જોઈએ? 1800. હવે અહીંયા મેં આ કુલ વ્યાજ જે શોધ્યું ને, મેં કીધું ને તમને કે આ બેનો ગુણાકાર x ના 5% એટલે 5x ના છેદમાં 100. પછી આ 30,000 ઓછા x ના 7%, એટલે કે 7 વડે 30,000 ઓછા x ને ગુણીને 100 વડે ભાગવાનું. આ છે ભાઈ કુલ વ્યાજ. શું છે આ? કુલ વ્યાજ. અને આ કુલ વ્યાજ બરાબર પહેલા નંબર 1 માં 1800 થવું જોઈએ, અને નંબર 2 માં કેટલું થવું જોઈએ? 2000. મતલબ આ જે વસ્તુ મેં શોધી તે શ્રેણિકના ગુણાકારથી શોધવાની છે, જે આપણે એકદમ ડાયરેક્ટ શોધી કાઢીએ. ધોરણ 10ની ટેકનિકથી શોધી કાઢી, તે હવે ધોરણ 12ની ટેકનિકથી હોતો શ્રેણિકનો ગુણાકાર. એટલે હવે અહીંયા એન્ટ્રી પાડવાની છે કીર્તન કોની? શ્રેણિકની. તો તમારે અહીંયા બે શ્રેણિક બનાવવાના, અને એ બે શ્રેણિક તમારી નજરની સામે છે. ધ્રુવાંશ પહેલો શ્રેણિક હર્યો, આ જે મૂરી છે ને તે આ પહેલો શ્રેણિક, અને બીજો શ્રેણિક છે હર્યો વ્યાજવાળો. પણ અહીંયા થોડીક બુદ્ધિ હું દોરાવી પર હે ખબર? તમે અહીંયા જે બે શ્રેણિક બનાવવાના ને, એ બે શ્રેણિકના પછી તમારે ગુણાકાર કરવાના છે. શું કરવાના છે? ગુણાકાર. હવે બે શ્રેણિકનો ગુણાકાર જ્યારે કરીએ તો ગુણાકારની પ્રોસેસમાં પહેલામાં આડી લાઈન આવે ને બીજામાં ઊભી લાઈન આવે. તો આડી લાઈનનો ઊભી લાઈન હાથે ગુણાકાર થાય, રોનો ગુણાકાર કોલમ હાથે થાય. એટલે કે પહેલો શ્રેણિક આરો બનાવવાનો ને બીજો શ્રેણિક ઊભો બનાવવાનો. એટલે કે આ જે પહેલો શ્રેણિક તમે આનો બનાવવાના, તો કે ભાઈ મૂડીના જે ભાગ કર્યા તેનો. તો એ શ્રેણિક આવી રીતના ઊભો નહીં બનાવી કરતા, એને આરો શ્રેણિક બનાવવું પડશે. જોયા કરજો બરાબર. કિલ્ટે ધારો કે મૂડીના ભાગથી બનતો શ્રેણિક, આ શ્રેણિકને આપણે શું નામ આપીશું? એ નામ આપી દઈએ. અને આ શ્રેણિકને આરો લખીશું કે ઊભો લખીશું? આરો. પહેલામાં અહીંયા x ને પછી અહીંયા આવશે 30,000 ઓછા x. સમજ પડી તમને મારી વાતમાં? લેબલ મારો. આ x એટલે શું છે? પ્રથમ ભાગ, અને 30,000 ઓછા x એ બીજો ભાગ. ચાલો એના પછી હવે બીજો શ્રેણિક બનાવવાનો છે. બીજો શ્રેણિક આ વ્યાજથી. ધારો કે વ્યાજથી બનતો શ્રેણિક, એ શ્રેણિકને શું નામ આપશે કીર્તન? અને એ નામ આપ્યું તો અને બી નામ. અને એને આરો બનાવીએ કે ઊભો બનાવીએ? ઊભો શ્રેણિક બનાવો. પહેલામાં 5%, ટકા કાઢી નાખો. ટકા કાઢી એટલે 100 વડે ભાગવું પડે, 5 ના છેદમાં 100. બીજામાં 7%, એટલે 7 ના છેદમાં 100. અહીંયા બોન્ડ 1 માં મળતું વ્યાજ, બોન્ડ 1 ને આમાં બોન્ડ 2, ને અહીંયા દર્શાવે છે વ્યાજ. ફરી સમજ? ચાલો, અને હવે શું કરવાનું છે તમારે? બોલો. હવે તમારે આ બે શ્રેણિકનો ગુણાકાર કરવાનો છે. આ બે શ્રેણિકનો ગુણાકાર તમને કુલ વ્યાજ આપશે. હવે કુલ વ્યાજ બરાબર શ્રેણિક એ નો બી સાથે ગુણાકાર, એ બી. શ્રેણિક એ x 30,000 માઇનસ x ઇન્ટુ શ્રેણિક બી 5 ના છેદમાં 100, 7 ના છેદમાં 100. હવે ગુણાકારની પ્રોસેસ ચાલુ કરો. એક જ રો છે, એક જ કોલમ છે. જેવો ગુણાકાર કરો એટલા ગુણાકાર પૂરો. x ને આની હાથે ગુણો તો 5x ના છેદમાં 100 વત્તા આ બેનો ગુણાકારમાં 7 ના છેદમાં 100 ઇન્ટુ 30,000 ઓછા x. ગુણાકાર પતી ગયો છે. એક જ રો હતી, એક જ કોલમ, એટલે ગુણાકાર પતી ગયો. તો આ કુલ વ્યાજ દર્શાવે છે આ શ્રેણિક. બરાબર છે? હવે મતલબમાં આ જે કુલ વ્યાજ આપણે લખેલું છે તેની અંદર આ જે લખેલું દેખાય છે ને, આ ઘટક કુલ વ્યાજ દર્શાવે છે. માટે કુલ વ્યાજ બરાબર, એટલે હવે અહીંયા શ્રેણિકની કોઈ જરૂર નથી, શ્રેણિકને કરી નાખો. તો જે વસ્તુ આપણે મનમાં હોધી કરેલી ને અહીંયા, તે અહીંયા આવી આ બધા ટાઈલા કરીને લાવી પડી. તમને એવું થશે કે આ યાર સર આ શ્રેણિકનું તો શું કામ હતું? વગર શ્રેણિકે બી આ થતું જ હતું ને.
પણ કરવું પડે. કેમ કરવું પડ્યું ખબર? આ શ્રેણિક વાળું ધ્રુવાંશ તું કહી શકશે? અહીંયા લખેલું હતું શ્રેણિકના ગુણાકારનો ઉપયોગ કરો, તો કરવો તો પડે જ ને. બાકી જો અહીંયા નહીં લખેલું હતે તો બિલકુલ નહીં કરતે આપણે ઉપયોગ. ચાલો હવે નંબર 1, એકમાં બે દાખલા છે. એમાં લખેલું છે કુલ વ્યાજ કેટલું છે? કુલ વ્યાજ છે ₹1800 અને કુલ વ્યાજ એટલે એનું સમીકરણ શું છે? 5x/100 વત્તા 7/100 ઇન્ટુ 30,000 માઇનસ x બરાબર 1800. ચાલો સાદુરૂપ. આનું સાદુરૂપ કેવી રીતના આપશો? આ છેદમાં 100 છે ને, તે 100 પેલી સાઈડ જવા દો, તો આ 5x 7 ની અંદર ગુણો 7 21 ની પછાડી 4 મીંડા 2,10,000 થયેલા. આ 100 ને પેલી બાજુ ગુણો એટલે 2 મીંડાની પછાડી બીજા 2 મીંડા. ઓહ, -7x રહી ગયો. આ 7 ને અહીંયા માઇનસ x સાથે ગુણો તો -7x. એના પછી 5x ઓછા 7x માઇનસ 2x પેલી સાઈડ જાય તો પ્લસ 2x અને આ 1,80,000 આ સાઈડ આવે. 21 ઓછા 18 3 ને પછાડી 4 મીંડા લાગે. આ 2 વડે ભાગીએ તો x બરાબર કેટલા થશે? 15,000. x બરાબર 15,000. એટલે આ પ્રથમ ભાગ જેને આપણે x ધારેલો તે આવી ગયો. પ્રથમ ભાગ કેટલો કરવો પડે જાનકી? ₹15,000 કરવો પડે. અહીંયા એકમ લખવાનો રૂપિયા એમ. અને બીજો ભાગ બરાબર કેટલા હતા દેવા? 30,000 માઇનસ x. 30,000 માઇનસ 15,000. તો આ બાદ બાકી ₹15,000. મતલબમાં બેઠા બે ભાગ પાડી દીધા 30,000 ના 15,000 અને બે બોન્ડમાં મૂકી દેહો તો ₹1800 વ્યાજ મળી જશે. પરંતુ જો વ્યાજ 2,000 જોઈતું હોય તો અહીંયા 2,000 લઈ લેવાનું. સમજ જા. અહીંયા નવું હેડિંગ આપવાનું છે બી અને પછી અહીંયા 2,000 લઈને તમે ઘરેથી કરી શકશો ને એટલું. હવે તો જે બી છે તે તમને હોમવર્કમાં આપવામાં આવે છે, ભૂલતા નહીં. આજ બેઠું લખવાનું કુલ વ્યાજ. અહીંયા 2,000 લઈને અહીંયા 2,000 લેવો ને તો અહીંયા 20 હશે. 20 આ સાઈડ આવે. 21 ઓછા 20 એટલે 10. અહીંયા 10,000. 10,000 ના અડધા 5,000 એટલે પહેલા બોન્ડમાં મૂકવાના 5,000 ને બીજા બોન્ડમાં 30,000 માંથી 5,000 કાઢો તો 25,000. પહેલામાં 5,000 ને બીજામાં 25,000 તો તમને વ્યાજ મળે 2,000. ફરી એમ જ સિમ્પલ. ભૂલતા નહીં. સેકન્ડ હોમવર્કમાં આપ્યો છે તે કરવાનું. આ દાખલો બિલકુલ આઈએમપી નથી. આવા મોટા ભરાવદાર દાખલાને જોઈને બિલકુલ ટેન્શનમાં નહીં આવતા. અઘરો તો નહીં કહેવાય પણ પેલું લખાણ વધારે છે આમાં. ચાલો થોડોક આપણે ટાઈમ ખેંચી લઈએ. એટલે આ પાછો કા આવી ગયો? આ પ્રશ્ન 13 ઉભા રહ્યો. હા કરેલો છે. ચાલો પ્રશ્ન 20, 21, 22 3 છે. સારું ચાલો કાલે જ રાખીએ. તો આપણે અહીંયા અટકી જઈએ છીએ. આજે જેટલું પણ ભણાવ્યું તેમાં અમુક દાખલા મોસ્ટ આઈએમપી હતા. આ મોસ્ટ આઈએમપી દાખલાની ખાસ ઘરે ગઈને પ્રેક્ટિસ કરી નાખજો. ઝેરોક્સ લઈને જજો. આવતીકાલે આપણે આગળ વધીશું.